સૌરાષ્ટ્રની 25 જેટલી શાળાએ એફઆરસી પાસે ફીમાં તોતિંગ વધારો માંગ્યો છે। શાળાઓએ 10,000 થી લઈને 50,000 સુધીનો ફી વધારા માટે ફી નિયમન સમિતિ પાસે મંજૂરી માંગી છે। 5 જિલ્લાની 55 જેટલી શાળાનો ફી વધારો થતા સમિતિએ મંજૂર કર્યો છે। જોકે 58 જેટલી શાળાઓની ફીમાં કોઈ વધારો મંજૂર નથી કરાયો, જ્યારે 7 જેટલી શાળામાં હાલની ફીમાં ઘટાડો કરાયો છે। ફી નિયમન સમિતિએ વિવિધ શાળાની અંદાજે 1200 જેટલી ફાઇલ ક્લિયર કર્યાની માહિતી મળી રહી છે। શાળાની માંગ પરથી એક વાત તો ચોક્કસ નક્કી છે કે આવનારા દિવસોમાં વાલીઓ પર ફી વધારાનો વધુ એક બોજ પડી શકે છે। જો આજે વાલી તરીકે અમે વાત કરીએ ને તો કોઈ પણ ઘરનું એક બજેટ હોય છે, એ બજેટને ખોરવાય ને એ રીતના જ્યારે પણ કોઈ પણ ફી વધારો આવે તો એ આવકાર્ય જ હોય છે, પણ જ્યારે એ બજેટની બહાર વધારો થાય છે ને ત્યારે ક્યાંક ને ક્યાંક વાલીઓને એની પ્રોબ્લેમ થાય છે, એની સ્ટુડન્ટોને અસર થાય છે, બીજા લોકોને અસર થાય છે। એટલે ફી વધારો હોવો જોઈએ, કારણ કે આજે મોંઘવારી જેમ વધે છે એ પ્રમાણે એવું નથી કે ફી વધારો ન થવો જોઈએ, ફી વધારો થવો જોઈએ પણ એક લિમિટમાં થવો જોઈએ કે જેથી વાલીઓને અને બીજા કોઈને અસર ના પડે। જો એ રીતના થતો હોય તો આવકાર્ય છે, આટલો બધો વધારો થતો હોય ને તો ક્યાંક ને ક્યાંક ગેરકાયદેસર કહેવાય છે અને લિમિટમાં જો થાય ને તો એ વાલીઓને વાંધો નથી, એમાં બધા વાલીઓ સહમત થઈ શકે છે। પણ એના માટે પણ એક કમિટી બનાવી અને અથવા તો વાલીઓને ભેગા કરી અને ફી વધારાની સ્કૂલોએ વાત કરવી જોઈએ કે અમે આટલી ફી વધારવા જઈ રહ્યા છે તો તમને લોકોને પ્રોબ્લેમ નથી ને એવું કંઈક સજેશન લઈ અને પછી કંઈક આગળ વધવું જોઈએ। લોકો માટે ખોરવાય પણ એમને મદદની રીતે એમના પ્રમાણે જ ભાવ રાખવા જોઈએ અને તેમના માટે મદદરૂપ થવું જોઈએ અને એમને મદદ થવી જોઈએ કે જે કારણે લોકો બજેટ મીડિયમમાં રાખે કે જે કારણે લોકો ઉપયોગ કરી શકે, નાના લોકો ઉપયોગ ન કરી શકે, એટલે એમના માટે થોડો ઘણો ઓછો રાખવો જોઈએ અને એમને ઉપયોગ થવું જોઈએ। સંવાદદાતા ભાવેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે। ભાવેશ, સૌરાષ્ટ્રની 25 જેટલી શાળાએ ફીમાં તોતિંગ વધારો કર્યો છે, વાલીઓ ચિંતામાં મુકાયા? ચોક્કસથી જે પ્રમાણે હવે જે આગામી દિવસોમાં નવું સત્ર જે છે તે શરૂ થશે, એવામાં જે ખાનગી શાળાઓ છે તે બેફામ ફી વધારાની માંગણી છે તે એફઆરસી કમિટી પાસે કરી છે। લગભગ રૂપિયા 10,000 થી લઈને 50,000 સુધી ફીનો સ્લેબ છે તે વધારવાની માંગ છે તે સૌરાષ્ટ્રભરની અલગ અલગ જે 25 કરતા વધુ ખાનગી શાળા છે તેના દ્વારા મંજૂરી માંગવામાં આવી છે। ફી નિયમન કમિટી પાસે આ મંજૂરી છે તે મૂકવામાં આવી છે। જોકે હજુ સુધી આ મંજૂરી છે તે આપવામાં નથી આવી રહી, પરંતુ રૂપિયા 10,000 થી લઈને 50,000 સુધીની ફી વધારાની ક્યાંક ને ક્યાંક મંજૂરી માંગવા આવતા વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે। એક તરફ સતત જે મોંઘવારી વધી રહી છે એવામાં જે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોનું બજેટ પણ છે તે ખોરવાઈ રહ્યું છે, એવામાં હવે આ જે વધારો છે તે ક્યાંક ને ક્યાંક લાગુ કરવાની વાત છે, કાર્યવાહી છે તે ખાનગી શાળાઓ દ્વારા કરવામાં આવી રહી છે, જેના કારણે ચોક્કસથી જે વાલીઓ છે તેમનું બજેટ છે ખોરવાયું છે, સાથે સાથે તેમની ચિંતામાં પણ વધારો થયો છે, કારણ કે આગામી ટૂંક જ દિવસોમાં નવું સત્ર જે શરૂ થશે અને આ સત્ર માટે જ આ ફી વધારાની જે વાત છે તે કરવામાં આવી છે, એટલે કે રૂપિયા 10,000 થી લઈને 50,000 સુધીની ફી વધારાની વાત છે તે સૌરાષ્ટ્રની અલગ અલગ 25 કરતા વધુ જે ખાનગી શાળાઓ છે તેમના દ્વારા એફઆરસીમાં મૂકવામાં આવી છે। જી આભાર તમામ વિગતો માટે।